પાટણમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ 5 ઇંચ વરસાદ વરસતા શહેરને તળબોળ કરી દીધું છે। ભારે વરસાદને કારણે કરોડોના ખર્ચે નિર્માણ પામેલા નવા બસ સ્ટેશનની કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વેપારીઓના જણાવ્યા મુજબ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરી હોવાના કારણે અને ઢાળ એક તરફ હોવાથી પાણી સીધું દુકાનોમાં ભરાઈ ગયું હતું। સવારથી જ વેપારીઓ દુકાન આગળ ભરાયેલું પાણી કાઢતા જોવા મળ્યા હતા। ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાતા દુકાનદારોમાં આગામી વરસાદને લઈને ચિંતા વ્યાપી છે અને કરોડોના ખર્ચે બનેલા બસ સ્ટેશનની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। મારું નામ ગોવિંદ દેસાઈ છે। મેં નવા બસ સ્ટેશન પાટણમાં 2 દુકાનો લીધી હતી। આઇકોનિક બસ સ્ટેશનમાં હાલ જ ઓપનિંગ થયું 1 મહિના પહેલાં સંઘવી સાહેબ દ્વારા। એમાં જ પહેલા વરસાદે પાણી આવી ગયું। અમારે 2 દુકાનમાં માલ પણ બગડ્યો। 1 લાખ જેવો તો માલ જ બગડ્યો અમારે કવરને। પહેલા જ વરસાદમાં અમારે અંદર પાણી ઘૂસી ગયું। તો હવે આગળના વરસાદમાં શું થશે? એમાં એમની બેરોજગારીમાં અમારે પાણી બી કચરાવાળા બીજા પણ આવતા નહીં કોઈ। 7 વાગે 8 વાગે તો સફાઈ થાય અંદર બસ સ્ટેશનમાં। આપને કેટલા વાગે જાણ થઈ કે બસ સ્ટેશન આપની દુકાનમાં પાણી જેવા જાણ કરી એટલે અમે 1 વાગે પાણી નીકળવા આવ્યા અંદરથી અમારે ચેક કર્યું માલ પણ બગડ્યો છે વધારે। મોબાઈલની દુકાનમાં કોના 2 દુકાન છે। અમે પોતાની ખરીદી 1.5 કરોડમાં તો પણ અમને કોઈ ફાયદો ન થયો। અંદર પાણીના ઢાળ ઉતારવામાં આવ્યા છે। દુકાનની અંદર જ પાણી આવે એવું કરવામાં આવ્યું છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।